પ્રધાનમંત્રીએ બિહારના જામુઈમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના જુમાઈમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરી। આ અવસરે તેમણે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો જારી કર્યો, જે ભારતના વારસા અને પ્રગતિમાં આદિવાસી સમુદાયોની મહત્વપૂર્ણ ભૂમિકાનું સન્માન છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લીધો અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, જેની કુલ કિંમત લગભગ 6,640 કરોડ રૂપિયા છે। આ અવસરે તેમણે કહ્યું કે આદિવાસી સમાજે ભારતની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સદીઓથી સંઘર્ષ કર્યો છે અને તેમનું યોગદાન અતુલનીય છે। પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં કહ્યું, ભગવાન બિરસા મુંડાએ માતૃભૂમિના ગૌરવ, સન્માન અને સ્વાભિમાનની રક્ષા માટે પોતાનું બધું બલિદાનમાં આપ્યું। તેમની જન્મજયંતિના અવસરે હું તેમને મારી ઊંડી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને એ પણ ઉમેર્યું કે આદિવાસી સમાજે ભારતની પ્રાચીન ચિકિત્સા પ્રણાલીમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેમની સરકાર આદિવાસી સમુદાય માટે શિક્ષણ, આવક અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપી રહી છે। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં દેશના આદિવાસી બહુલ જિલ્લાઓમાં બિરસા મુંડા જનજાતીય ગૌરવ ઉપવન બનાવવામાં આવશે। તેમણે આ પણ કહ્યું કે પ્રધાનમંત્રી જન-મન યોજના હેઠળ દેશના સૌથી પછાત આદિવાસી સમુદાયોની વસાહતોનો વિકાસ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ આ અવસરે વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓનું સ્વાગત કર્યું, જે દેશભરના વિવિધ જિલ્લાઓમાં જનજાતીય દિવસના કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે। તેમણે દેશભરમાંથી વર્ચ્યુઅલી જોડાયેલા અનગિનત આદિવાસી ભાઈઓ અને બહેનોનું પણ સ્વાગત કર્યું।